સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના ભાટવરવાસ ગામે રહેતા ભાણજીભાઈ ગજાજી બ્રાહ્મણ અને રાણાભાઈ વસાભાઈ બ્રાહ્મણ એક્ટિવા સ્કૂટી પર માળકા ગામે વેવાઈને મળવા જઈ રહ્યા હતા ત્યારે બપોરે અંદાજે 3 વાગ્યાના સમયે માળકા તરફથી પૂર ઝડપે આવી રહેલી ક્રેટા કારે તેમની એક્ટિવાને ટક્કર મારી હતી. અકસ્માત બાદ કાર ચાલક ગાડી લઈને ફરાર થઈ ગયો હતો. ભયંકર અથડામણમાં એક્ટિવા પૂરી રીતે ચકનાચૂર થઈ ગઈ હતી. ઘટના સ્થળે જ ભાણજીભાઈનું મોત નીપજ્યું હતું, જ્યારે ગંભીર રીતે ઘવાયેલા રાણાભાઈને 108 મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું પણ મોત થયું હતું. સમગ્ર અકસ્માતની માહિતી મળતા જ વાવ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને ફરાર થયેલી ક્રેટા કારને ઝડપી લઈ કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. બંનેના પાર્થિવ દેહને પોસ્ટમોર્ટમ માટે વાવ રેફર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતની ખબર ગામમાં ફેલાતા મોટી સંખ્યામાં બ્રાહ્મણ સમાજના લોકો સહિત ગ્રામજનો હોસ્પિટલમાં ઉમટી પડ્યા હતા. ખાસ કરીને ભાણજીભાઈ ગજાજી બ્રાહ્મણ ભારતીય જનતા પાર્ટીના અગ્રણી અને ભાટવરવાસ દૂધ ઉત્પાદક સહકારી મંડળીના ચેરમેન હોય રાજકીય અગ્રણીઓ અને તેમની અંતિમ દર્શન માટે દોડી આવ્યા હતા. બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકામાં 65 વર્ષના વૃદ્ધ હરિભાઈ માલાભાઈ મારવાડી દેવી પૂજક સુરક્ષિત મળી આવ્યા છે. તેઓ છેલ્લા 2 દિવસથી ગુમ હતા, જેમાં પ્રાપ્ત માહિતી મુજબ તારીખ 31 ઓગસ્ટ 2025ના રોજ સાંજે અંદાજે 4 વાગે હરિભાઈ ઘરથી ફૂલ વેચવાની ટોપલી લઈને કોઈને કહ્યા વગર નીકળી ગયા હતા. માનસિક અસ્થિરતા હોવાના કારણે પરિવારજનો તથા આ સગા સંબંધીઓએ આજુબાજુમાં શોધખોળ કર્યું હતું, પરંતુ તેઓ ક્યાંય મળી આવ્યા નહોતા. આજે તારીખ 2 સપ્ટેમ્બર 2025ના રોજ વાવ પોલીસ સ્ટેશનથી પરિવારજનોને ફોન દ્વારા જાણ કરવામાં આવી કે જાનાવાડા ગામની સીમમાં એક વૃદ્ધ જોવા મળ્યા છે, જે ઉકરડીના મોવાડા ગામનો હોવાનું જણાવી રહ્યા છે. પોલીસે વિડીયો કોલ મારફતે ઓળખ કરાવી, જેમાં તેઓ હરિભાઈ હોવાનું પુષ્ટિ થયું હતું. પછી પરિવારજનો વાવ પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા અને પોતાના પિતાને સુરક્ષિત રીતે પરત લઈને ગયા હતા. પોલીસની સતર્કતા અને સેવાભાવના કારણે પરિવારજનોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. યાત્રાધામ અંબાજી ખાતે ચાલી રહેલા આસ્થાના મહાકુંભ ભાદરવી પૂનમના મહામેળામાં વિવિધ સેવા કેમ્પો, સેવા અને શુશ્રૂષા સાથે તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. અહીં એક કેમ્પ એવો પણ છે કે જ્યાં એક જગ્યાએ યાત્રિકોની બધી જ સુવિધાઓ મળી રહે છે. આ કેમ્પનું સરનામું એટલે કે પીએન માળી ફાઉન્ડેશન વિવિધ સેવાભાવી સંસ્થાઓ, સંઘો અને મંડળો દ્વારા ભાદરવી પૂનમના મેળામાં યાત્રિકોને ચા, પાણી, નાસ્તો અને જમવાની અને રહેવાની સગવડતા સાથેની સેવાઓ પૂરી પાડી મેળામાં આવતા માઈ ભક્તોને સેવા કરવામાં આવે છે. આવો જ એક સેવા કેમ્પ પીએન માળી ફાઉન્ડેશન કેમ્પ, જે ચાલુ વર્ષે અંબાજી ચાલતા આવતા પદયાત્રીઓની રહેવાની, સ્નાન, ચા, નાસ્તો, ભોજન સહિત 24 કલાક મેડિકલ સુવિધાઓની સેવાઓ પૂરી પાડી રહ્યા છે. આ સેવા કેમ્પમાં રોજ 500થી વધુ સ્વયંસેવકો કામ કરી રહ્યા છે. આ કેમ્પમાં 24 કલાક હાજર ડોક્ટર સાથે મેડિકલ સેવાઓ આપવામાં આવી રહી છે. લગભગ 4.5 વીઘામાં નિર્માણ પામેલા સેવા કેમ્પમાં દરરોજ રાત્રે પદયાત્રીઓ માટે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં યાત્રિકોની સુવિધા માટે સીસીટીવી કેમેરા પણ રાખવામાં આવેલા છે. અહીંયા હજારો યાત્રિકો આવતા હોવાથી સ્વચ્છતા પર ખાસ ધ્યાન આપવામાં આવે છે. સેવા કેમ્પ પીએન માળી ફાઉન્ડેશન સ્થાપક અને સમાજસેવી શ્રી પીએન માળી અવિરત લોકોને સેવાઓ આપતા હોય છે. તેમણે જણાવ્યું હતું કે માઈ ભક્તોને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે તે માટે ચા, નાસ્તો, રહેવા, જમવા, સુવા, સ્નાન સહિત મેડિકલ અને ગરબા રમવા સહિતની સગવડો આપવામાં આવી છે. 1000થી પણ વધારે કાર્યકરો સેવામાં જોડાયા છે. નોંધનીય છે કે ગત વર્ષે તેમણે અંબાજી મેળામાં સિનિયર સિટીઝન્સ અને દિવ્યાંગજનો સહિત પદયાત્રીઓ માટે નિઃશુલ્ક સેવાઓ આપી હતી. જલોત્રા અને દાતાની વચ્ચે ધોરી ખાતે આવેલા પીએન માળી ફાઉન્ડેશન કેમ્પમાં હજારો લાખો શ્રદ્ધાળુઓ લાભ લઈ રહ્યા છે. તેમજ પદયાત્રીઓને મેડિકલ સેવા ઉપલબ્ધ કરાવી આદ્યશક્તિના આસ્થારૂપી અવસરમાં સેવા યજ્ઞ દ્વારા ભક્તિની સુવાસ પથરાવી રહ્યું છે. મારું નામ ગોપીભાઈ છે ઠાકોર. ગામ કોચાસણાથી આવીએ છીએ અને તાલુકો ડીસા. અને દર વર્ષે અંબાજી આવે છે 8-9 વર્ષથી. અને આ પીએમ માળી કેમ્પમાં આવે છે. બહુ સુવિધા સારી છે. મેડિકલની સુવિધા, જમવાની સુવિધા, આરામની સુવિધા, બહુ મસ્ત સેવા આપે છે. ઘરના કરતી સારી. અને કેમ્પ બહુ સારો છે. અને તમે પણ બધા આવો, આરામ કરો. જમવાનું બહુ સરસ છે. અને અમે દર વર્ષે આવીએ જ છીએ અહીંયા કેમ્પમાં અને બહુ સરસ છે સુવિધા સાથે.
અમે પાટણથી આવીએ છીએ. મારું નામ વર્ષાબેન છે. અમે 5 વર્ષથી પગપાળા યાત્રા અંબાજી ચાલીએ છીએ. તો આ કેમ્પની અમને અંદર ખૂબ સુવિધા મળે છે. જમવાનું બી સારું છે, ગાડલા બાડલા સુવાની વ્યવસ્થા બી સારી છે, બધું ખૂબ સારું છે, મજા. જય અંબે બધાને. આ વર્ષે પણ આપણે ખૂબ મોટું કેમ્પનું આયોજન માતાજીની દયાથી કર્યું છે. મારી ભક્તોને એક ટકો તકલીફ ના પડે, રહેવાની, જમવાની, મેડિકલ, રાસ ગરબા, જે મારી ભક્તો આટલું દૂરથી કિલોમીટરો કાપીને આવતા હોય છે એમને એક ટકો તકલીફ ના પડે એમના માટે આપણે સંપૂર્ણ વ્યવસ્થા કરી છે. જમવાની, રહેવાની, ક્યાંય પણ એક ટકો તકલીફ ના પડે. 24 કલાક ચા નાસ્તો, ડૉક્ટરો બધા જ આપણે છે. અને પીએન માળી ફાઉન્ડેશનની આખી ટીમ ગયા વર્ષે પણ આપણે અહીંયા જ કેમ્પ કર્યો, આ વર્ષે પણ અહીંયા જ કેમ્પ કર્યો છે. તો ક્યાંય એક ટકો તકલીફ ના પડે એમના માટે આપણે સંપૂર્ણ રીતે બધી જ તૈયારીઓ કરી છે. લાખોની સંખ્યામાં મારી ભક્તો અહીંયા સેવા લઈ રહ્યા છીએ, તો એમને એક ટકો તકલીફ ના પડે એમના માટે બધી જ વ્યવસ્થા આપણે કરી છે. અને કેટલાક મારી ભક્તો જેટલા દૂરથી આવતા હોય છે જગતજનની માના શીશ નમાવવા માટે, તો મા જગતજનની માને બી એક હું પણ એક હાથ જોડીને વિનંતી કરું, આટલા દૂરથી મારી ભક્તો ચાલતા પેદલ યાત્રા આવતા હોય છે એમને ક્યાંય તકલીફ ના પડે એમના માટે આપણે બધી જ રીતે એમના માટે વ્યવસ્થા કરી છે. અને મા જગતજનની મા અંબામાં એમની હરેક મનોકામના પૂરી કરે એવી બી હાથ જોડી મા જગતજનની માને એક વિનંતી કરું છું. સમગ્ર આખી અમારી ટીમ પીએન માળી ફાઉન્ડેશનની 1000થી વધુ કાર્યકર્તા જે સેવાકીયમાં લાગ્યા છે એમની પણ મનોકામનામાં જગતજનની મા અંબા પૂરી કરે. અંબાજી ભાદરવી પૂનમ મેળા નિમિત્તે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી આજે યુવા ભાજપના સેવા કેમ્પે પહોંચ્યા હતા. તેમણે કેમ્પનું ઉદ્ઘાટન કર્યું અને સેવા કાર્યનું નિરીક્ષણ કર્યું હતું. આ અવસરે હર્ષ સંઘવીએ કેમ્પમાં આરામ લઈ રહેલા પદયાત્રીઓને મળીને તેમની ખેર ખબર લીધી હતી. તેમણે જણાવ્યું કે અંબાજી ધામે આવતા દરેક પદયાત્રીઓને ભાજપ યુવા મોરચા દ્વારા સેવા આપવામાં આવશે. તેમજ પદયાત્રિકોની યાત્રા નિર્વિઘ્ન પૂર્ણ થાય અને સૌને મા અંબાનો આશીર્વાદ મળે તે માટે પ્રાર્થના પણ કરી હતી. એટલે મા અંબાના ધામ અંબાજીમાં આપ સૌ લોકો પગપાલા છેલ્લા અનેક દિવસોથી ચાલતા યાત્રા કરવા નીકળ્યા છો, ત્યારે હું ગુજરાતના સૌ સામાજિક સંસ્થાઓ અને ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓને 2 હાથ જોડીને વંદન કરીને અભિનંદન આપું છું કે લાખો માઈ ભક્તોની સેવા માટે સૌ લોકોએ ઘર-બર બધું છોડીને 10 દિવસ સુધી 24 કલાક તમારા સૌની સેવા માટે જ્યારે સૌ લોકો જે મહેનત કરી રહ્યા છે એવા અમારા નરેશભાઈ ઠાકોર, સાગરભાઈ ચૌધરી, ભારતીય જનતા પાર્ટીની આખી ટીમ, યુવા મોરચાની આખી ટીમ, આ સૌ લોકોને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આ જ પ્રકારે માઈ ભક્તિમાં લાગેલા આ માઈ ભક્તોની સેવા તમે વર્ષ સુધી કરતા રહો તેવી શુભકામનાઓ. રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ભાદરવી પૂનમ મહામેળાના બીજા દિવસે અંબાજી પધાર્યા હતા. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ અંબાજીમાં વિવિધ સેવા કેમ્પની મુલાકાત લઈ સરકાર અને સેવાભાવી સંસ્થાઓ દ્વારા કરવામાં આવેલી સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ પ્રસંગે જિલ્લા પોલીસ વિભાગ દ્વારા સંચાલિત મુખ્ય કંટ્રોલ રૂમની પણ મુલાકાત લીધી હતી. તેમણે સીસીટીવી સર્વેલન્સની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. AI ટેકનોલોજીના સમન્વયથી અસામાજિક પ્રવૃત્તિઓ પર બાજ નજર અને મેળા દરેક યાંત્રિક ભય વિના હરીફરી શકે અને નિર્ભય બની દર્શન કરી શકે તે વ્યવસ્થાને બિરદાવી રાજ્ય સરકારે માઈ ભક્તો માટે કરેલી વ્યવસ્થાઓ અને આયોજન અંગે જણાવ્યું હતું. કે ત્યારબાદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ રાજ્યસભાના સાંસદ મયંક નાયકની સાથે અંબાજી મંદિરમાં દર્શન કરી ધન્યતા અનુભવી હતી. તેમજ ભાદરવી પૂનમ મેળો નિર્વિઘ્ને પૂર્ણ થાય તેવી પ્રાર્થના કરી હતી. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જિલ્લા વહીવટીતંત્ર અને સામાજિક સંસ્થાઓ દ્વારા યાત્રિકોની સુવિધાઓ માટે કરવામાં આવેલી વ્યવસ્થાઓને બિરદાવી ટીમ બનાસ અને સેવા કેમ્પોના આયોજકોનો અભિનંદન પાઠવ્યા હતા. ભાદરવી પૂનમ મહામેલો 2025 આ વર્ષે જાણે કે લાખોની સંખ્યામાં માઈ ભક્તો ચાલતા કિલોમીટરો દૂરથી માઈ ભક્તિ માટે જ્યારે અંબાજી પધારી રહ્યા છે, ત્યારે હું સર્વપ્રથમ ગુજરાતની તમામ સમાજની સંસ્થાઓને નતમસ્તક વંદન કરીને અભિનંદન આપું છું. જે સંસ્થાઓના અગ્રણીઓ જેને કોઈ દિવસ ઘરમાં પાણીનું ગ્લાસ ના ભર્યું હોય એવા લોકો આ ગરીબ, મધ્યમ વર્ગ અને માઈ ભક્તોની સેવામાં કોઈ પગ દબાવતું હોય છે તો કોઈક 18 કલાક ખડે પગે એમને ભોજનની વ્યવસ્થા કરાવતું હોય છે. ગુજરાત સરકારના ડૉક્ટરો,
મેડિકલ ટીમ, આ બધા જ લોકો ખૂબ મોટી સંખ્યામાં આવા માઈ ભક્તોની સેવામાં લાગ્યા છે. હું મારા રાજ્યના સૌ સફાઈ દૂત ભાઈ બહેનોને નતમસ્તક વંદન કરું છું. કોઈક ભૂલચૂકમાં કોઈ પાણીની બોટલ કે કચરો રોડ પર ફેંકે તો તાત્કાલિક એને ઉઠાવવાની જે કામગીરી સૌ સ્વચ્છતા દૂત દ્વારા જે ચાલી રહી છે એ આ વર્ષે સ્વચ્છતા બાબતે બી ખરેખર ખૂબ મોટી કામગીરી કરેલી છે. ટુરિઝમ દ્વારા બધા જ પ્રકારની રહેવાની વ્યવસ્થાઓ અને ખાસ કરીને બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર એ ખૂબ અભિનંદનને પાત્ર છે. બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા આ વ્યવસ્થાઓમાં જે ઉત્તરોત્તર પ્રગતિ કરી છે તે અદ્ભુત છે. આપ જોઈ શકો છો કે ભાદરવી પૂનમને હજી બી કેટલા દિવસની વાર છે, તે પહેલાં જ લાખો લોકોની જનસંખ્યા દરરોજ અંબાજી સુધી પધારી રહી છે. પરંતુ સ્વચ્છતાની બાબત હોય કે કોઈ બી વ્યક્તિની સુરક્ષાની બાબત હોય કે પછી સારી રીતે દર્શન કરવાની વ્યવસ્થાની વાત હોય, આ બધી જ દિશામાં બનાસકાંઠા વહીવટી તંત્રએ આ વર્ષે બધા જ રેકોર્ડો તોડીને એક નવો રેકોર્ડ વ્યવસ્થાની બાબતમાં સ્થાપ્યો છે. તે બદલ હું આજે ટીમને અભિનંદન આપવા આવ્યો હતો. 5500 જેટલા પોલીસ જવાનો સુરક્ષામાં લાગ્યા છે, 600થી વધારે સીસીટીવી કેમેરાઓ, અને એ સીસીટીવી કેમેરાને જોડે જોડે એઆઈ ટેકનોલોજીના માધ્યમથી કેટલા પાર્કિંગમાં કેટલા ટકા જગ્યા ખાલી છે, કેટલા પાર્કિંગો ઓવરફ્લો છે, એની સાથે સાથે કોઈ બી ગુનેગારો સીસીટીવીમાં નજર આવે તો એઆઈ ટેકનોલોજીના માધ્યમથી ફેસ ડિટેક્શન થાય છે. આજે આપણે જોયું અનેક ગરીબોએ જેનો મોબાઈલ ખોવાયો હોય, ચોરાયો હોય, 13 તુજકો અર્પણના માધ્યમથી તે લોકોને ફરી પાછો આપવામાં આવ્યો. કોઈ કોર્ટના ધક્કા નહીં, કોઈ પ્રકારના ધક્કાઓ વગર માઈ ભક્તોને આજે જ અહીંયાથી સ્થળ પરથી પોતાની વસ્તુ મળી જાય એ પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા 5500 એક્સ્ટ્રા બસોની વ્યવસ્થા કરવામાં આવી, જેથી માઈ ભક્તોએ કોઈ બી પ્રકારના વધારાના ખર્ચ કરીને અહીંયા સુધી આવવું ના પડે. સરકાર દ્વારા સનાતનીઓને પોતાના ધર્મની આસ્થાઓ ખૂબ સારી રીતે નિભાવી શકાય તે માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વધુમાં વધુ વ્યવસ્થાઓ આપવા માટેનો નિર્ણય લીધો છે અને એ જ પ્રકારે કામગીરી આગળ વધી રહી છે. હવે કોઈએ 100, 101, 108 આ પ્રકારના નંબર યાદ ના રાખવા પડે. માત્ર ને માત્ર કોઈ બી તકલીફમાં 112ની વ્યવસ્થાઓ અહીંયા કરવામાં આવી છે અને 112 લગાડવાની સાથે જ આખું વહીવટી તંત્ર એમને મદદગાર થઈ શકે એ પ્રકારની વ્યવસ્થાઓ બી કરવામાં આવી છે. વાહન ચોરી, ચીલ ઝડપના બનાવોને બી રોકવા માટે 500થી વધારે પોલીસ, મારી સી ટીમની બહેનો માઈ ભક્તોની જેમ જ એ લોકોની સાથે ફરતી હોય, કોઈને ખ્યાલ ના આવે. અમારા બનાસકાંઠા પોલીસ તથા ગુજરાત પોલીસના જવાનો આખા રૂટ પર એ સિવિલ ડ્રેસમાં બી રાખવામાં આવ્યા છે, જેથી આ પ્રકારના કોઈ બી રોમિયો હોય કે કોઈ બી પ્રકારના અસામાજિક તત્વો હોય એને પકડવામાં આપણે ઝડપથી સફળતા પ્રાપ્ત થઈ શકે. હું એવું માનું છું કે દેશભરના લોકોએ સામાજિક, સરકારી, વહીવટીતંત્ર બધા જ સાથે મળીને આટલી મોટી વ્યવસ્થાઓમાં કઈ રીતે વ્યવસ્થા થઈ શકે તે માટે જે સેવાકીય કેમ્પો છે એ કેમ્પોમાં જરૂરથી જોવું જોઈએ કે આ રાજ્યના નાગરિકો કઈ રીતે એકબીજાની સેવા કરે છે. હું ફરી એકવાર બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર, બનાસકાંઠા પોલીસ, ગુજરાત ટુરિઝમ આ બધા જ ડિપાર્ટમેન્ટને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. ભાદરવી પૂનમના મેળા દરમિયાન અંબાજી માર્ગ પર પદયાત્રીઓની સેવા માટે ધમધમતા સેવા કેમ્પો મેળાની આગવી ઓળખ છે. સેવા કેમ્પોમાં માઈ ભક્તો માટે ચા, પાણી, નાસ્તો, લીંબુ શરબત, ભોજન, વિશ્રામ, મસાજ, મેડિકલ સુવિધાઓ એમ વિવિધ સુવિધાયુક્ત સેવાઓ પૂરી પાડવામાં આવે છે. આવા સેવા કેમ્પો પૈકી અંબાજી મેળામાં માઈ ભક્તો માટે સૌથી મોટો આકર્ષણનું કેન્દ્ર બનતો સેવા કેમ્પ એટલે કે સૌથી મોટો જય જલિયાણા સેવા કેમ્પ છે. અંબાજી માર્ગ પર રતનપુર દાતા પાસે છેલ્લા 18 વર્ષથી સૌથી મોટો જય જલિયાણા સેવા કેમ્પ આયોજિત થાય છે. વિશાળ મંડપમાં ઊભા કરાયેલા જય જલિયાણા સેવા કેમ્પમાં 4 દિવસ દરમિયાન લાખોની સંખ્યામાં ભોજન પ્રસાદ લઈ લોકો ધન્યતા અનુભવે છે. જય જલિયાણા સેવા કેમ્પનું આયોજન હિતેશભાઈ ઠક્કરે જણાવ્યું હતું કે છેલ્લા 18 વર્ષથી અમે 4 દિવસ માટે આ સેવા કેમ્પનું આયોજન કરીએ છીએ. આ કેમ્પમાં 24 કલાક ભોજન આપવામાં આવે છે, જેમાં સવારે અને રોટલી, શાક, દાળ ભાત, બુંદી, ગાંઠિયા, છાશ, રાત્રે ખીચડી, કઢીનો ભોજન પ્રસાદ પણ આપવામાં આવે છે.
કેમ્પમાં મેડિકલ અને મસાજ સુવિધા સાથે આરામ કરી શકાય તેવી પણ વ્યવસ્થા કરવામાં આવી છે. રાત્રે યાત્રિકોના મનોરંજન માટે ભજન, સંધ્યા અને સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાશે. જય અંબે, જય જલારામ. ભાદરવી પૂનમ મહામેળામાં દૂર દૂરથી ચાલી અને માઈ ભક્તો અંબાજી માં અંબાના દર્શન કરવા માટે જતા હોય છે. એ ભાઈ ભક્તોની સેવા કરવા માટે છેલ્લા 18 વર્ષથી એટલે કે વર્ષ 2007થી અમે જે જલિયાણ સેવા કેમ્પની શરૂઆત કરી હતી. આનું 18મું વર્ષ છે. આ સેવા કેમ્પમાં 24 કલાક પદયાત્રિકોને અમે ભોજન સુવિધા આપીએ છીએ. આ સેવા કેમ્પમાં 24 કલાક ભોજન હોય અને એ બી સવારે એનું મેનુ હોય છે રોટલી, શાક, દાળ ભાત, બુંદી, ગાંઠિયા, છાશ. સાંજે ખીચડી કઢી, રોટલી, શાક, છાશ, બુંદી, ગાંઠિયા હોય છે. સાથે સાથે વિશાળ ડૂમ અહીંયા આગળ અમે બનાવ્યો હોય છે. સામિયાણું ઊભું કર્યું હોય છે. વોટરપ્રૂફ હોય છે ચોમાસાના મોસમમાં, જેમાં યાત્રિકો સારી રીતે આરામ કરી શકે એવી સુવિધા ઉપલબ્ધ કરાવી છે. અહીંયા અમે મેડિકલ સુવિધા બી મેડિકલ સુવિધાની પણ રાખેલી હોય છે, જેમાં 24 કલાક ડૉક્ટરો ભાઈ ભક્તોની મેડિકલ સેવા આપતા હોય છે. સાથે સાથે સાંસ્કૃતિક કાર્યક્રમ બી અહીંયા હોય છે. 4 દિવસ સુધી અમારો આ સેવા કેમ્પ ચાલતો હોય છે અને લાખો પદયાત્રિકો આ સેવા કેમ્પમાં ભોજન, પ્રસાદ અને આરામની સુવિધાનો લાભ લઈ જય અંબે કરતાં મા અંબાના ધામ તરફ આગળ વધતા હોય છે. જય અંબે, જય જલારામ. માઈ ભક્તો આ સેવા કેમ્પનો લાભ લઈ હોશભેર પોતાની પદયાત્રા આગળ વધારે છે. છેલ્લા 10 વર્ષથી અંબાજી આવતા પદયાત્રીઓ પ્રકાશભાઈ વાઘેલાએ જણાવ્યું હતું કે તેઓ 10 વર્ષથી અંબાજી પગપાળા આવે છે અને આ સેવા કેમ્પનો લાભ લે છે. અહીંયા રહેવા, જમવાની ઉત્તમ સુવિધા પૂરી પાડવા બદલ તેમણે આયોજકોનો આભાર પણ માન્યો હતો. હું છું પ્રકાશ વાઘેલા ફ્રોમ લાખણી. અમે છેલ્લા 10 વર્ષથી અંબાજી પગપાળા જઈએ છીએ અને દર વખતે દાંતાની નજીકમાં જલિયાણ સેવા કેમ્પની અંદર બધી જ સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. ભોજન સમારંભ, મેડિકલ સેવા, આરામ કક્ષની પણ જગ્યા સારી રીતે ફાળવેલી છે અને આયોજકોનો ખૂબ ખૂબ આભાર કે આવું મસ્ત મજાનું આયોજન કરે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ બહુ જ સરસ અને સારી રીતે સુવિધા પૂરી પાડવામાં આવે છે.